નમસ્કાર. આપણી આસપાસની દુનિયા એવી કેટલીય અદૃશ્ય શક્તિઓથી ભરેલી છે જે સતત કામ કરતી રહે છે. આજે આપણે એવી જ એક શક્તિ પાછળના વિજ્ઞાનને સમજવાની કોશિશ કરીશું જે દરેક જગ્યાએ દરેક ક્ષણે હાજર છે. તો ચાલો આ અદૃશ્ય બળના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો આ રહસ્યની શરૂઆત કરીએ આ ચિત્રથી. અહીં જુઓ, જ્યારે પાણી ભરેલી બોટલમાં કાણા પાડવામાં આવે ત્યારે પાણી સીધું નીચે નથી પડતું પણ બહારની તરફ ધકેલાય છે. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? લાગે છે કે કોઈક અદૃશ્ય તાકાત એને બહાર ધક્કો મારી રહી છે. અને વાત અહીં જ નથી અટકતી. હજી એક મજેદાર વાત છે. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે સૌથી નીચેના કાણામાંથી પાણી સૌથી વધુ દૂર જાય છે. ઉપરવાળા કાણા કરતાં નીચેથી આટલું જોરથી પાણી કેમ બહાર આવે છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? આ તો કોઈ જાસૂસી વાર્તા જેવું લાગે છે નહીં? અને કોઈ પણ રહસ્ય ઉકેલવા માટે શું જોઈએ? કડીઓ. તો ચાલો આપણે પણ આ અદૃશ્ય ધક્કા પાછળની કડીઓ ભેગી કરવાનું શરૂ કરીએ. આપણી પહેલી કડી તો આપણી નજર સામે જ છે. પાણીની જે ધાર નીકળી રહી છે એની લંબાઈ જુઓ. એ જ આપણને બળની તાકાત વિશે બધું કહી દે છે. જેમ જેમ આપણે બોટલમાં નીચે તરફ જઈએ છીએ, પાણીનો ધક્કો એનું જોર વધતું જાય છે. આ એક બહુ જ મહત્વનો પુરાવો છે. હવે આવે છે આપણી બીજી કડી, અને આ તો ખરેખર ગજબની છે. આ પ્રયોગ સાબિત કરે છે કે પાણીનું બળ ખાલી નીચે જ નથી લાગતું, એ તો ચારે બાજુઓમાં પણ લાગે છે. જુઓ તો ખરા, આ ફુગ્ગો કેવી રીતે ફૂલી ગયો છે. એનો મતલબ કે ધક્કો બધી જ દિશામાં લાગી રહ્યો છે. અને હવે આપણી ત્રીજી અને છેલ્લી કડી. અહીં બે ચિત્રોને બરાબર સરખાવો. ડાબી બાજુ પાણીનું લેવલ ઓછું છે, તો રબરની શીટ થોડીક જ બહાર આવી છે. પણ જમણી બાજુ જુઓ, જેવું પાણીનું લેવલ ઊંચું ગયું, રબરની શીટ પરનો ધક્કો પણ વધી ગયો. આનો સીધો મતલબ શું થયો? કે પ્રવાહીની ઊંચાઈ અને બળની તાકાત વચ્ચે સીધો સંબંધ છે. સારું, તો આપણી પાસે શું શું છે? એક એવું અદૃશ્ય બળ જે ઊંડાઈ વધતા વધતું જાય છે, અને એ પ્રવાહીની ઊંચાઈ પર પણ આધાર રાખે છે. તો આખરે આ બળ છે શું? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વિજ્ઞાન આ અદૃશ્ય ધક્કાને એક ખાસ નામથી ઓળખે છે, અને એ નામ છે દબાણ. તો વૈજ્ઞાનિક રીતે કહીએ તો દબાણ એટલે શું? એટલે કોઈ ચોક્કસ જગ્યા પર, એટલે કે એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ. યાદ છે પેલો અદૃશ્ય ધક્કો જે આપણે બોટલના પ્રયોગમાં જોયો? બસ એ બીજું કાંઈ નહીં પણ દબાણ જ હતું. અને આખી વાત, આ આખો કોન્સેપ્ટ છે ને, એ એક સાવ સરળ સૂત્રમાં સમાઈ જાય છે. P=F/A. એટલે કે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. આ નાનકડું સૂત્ર જ દબાણના મોટા ભાગના રહસ્યો ખોલી નાખે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આ દબાણનો સિદ્ધાંત શું ખાલી પ્રયોગશાળા કે પુસ્તકો પૂરતો છે? જરાય નહીં. ચાલો હવે જોઈએ કે આ એક નાનકડો વિચાર આપણી રોજિંદી જિંદગીમાં કેટલી મોટી અસર પાડે છે. એક સાવ સામાન્ય ઉદાહરણ લઈએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક દિવાલમાં ખીલી ઠોકી જશે. આપણે હંમેશા એનો અણીવાળો ભાગ જ કેમ વાપરીએ છીએ, બુઠ્ઠો ભાગ કેમ નહીં? જવાબ ફરી પાછો પહેલા જાદુઈ સૂત્રમાં છુપાયેલો છે. P=F/A. આ સ્લાઇડ જુઓ, એકદમ સાફ થઈ જશે. બળ એટલે કે હથોડીનો ફટકો તો બંને છેડા પર સરખો જ લાગે છે, પણ આખી રમત ક્ષેત્રફળની છે. અણીદાર છેડાનું ક્ષેત્રફળ સાવ નાનું હોવાથી બધું જ બળ એક નાનકડા ટપકા પર ભેગું થાય છે અને જબરદસ્ત દબાણ પેદા કરે છે. જ્યારે બુઠ્ઠા છેડા પર એ જ બળ મોટા એરિયામાં વહેંચાઈ જાય છે, એટલે દબાણ એકદમ ઓછું થઈ જાય છે. સિમ્પલ. અને આ જ સિદ્ધાંતનો કેટલો સ્માર્ટ ઉપયોગ અહીં જોવા મળે છે. કુલી માથા પર કપડાનું ગૂંચળું કેમ મૂકે છે? કારણ કે એનાથી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. આ એક નાનકડી ટ્રીકથી ભારે બોજનો બધો ભાર મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને માથા પર લાગતું દબાણ ઘણું ઓછું થઈ જાય છે. છે ને વિજ્ઞાન કેટલું કામનું? તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સાફ છે. દબાણ એ ખાલી કોઈ સાયન્સનો કોન્સેપ્ટ નથી, પણ એક એવું મૂળભૂત અને સર્વવ્યાપી બળ છે જે આપણી આસપાસની દરેક વસ્તુ પર અસર કરે છે. તો ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ. આપણે જોયું કે પ્રવાહી અને વાયુઓ દબાણ ઉત્પન્ન કરે છે. ખાસ કરીને પ્રવાહીમાં જેમ જેમ ઊંડાઈ વધે છે તેમ દબાણ પણ વધે છે. અને સૌથી અગત્યની વાત, દબાણ એ આપણી દુનિયાને આકાર આપતું એક ખૂબ જ પાયાનું બળ છે. આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ એનાથી લઈને સમુદ્રના અંધારિયા ઊંડાણ સુધી દબાણ દરેક જગ્યાએ છે.
તો હવે સવાલ એ છે કે આ જાણ્યા પછી આસપાસની દુનિયામાં દબાણ ક્યાં અને કેવી રીતે જોવા મળશે? જરા વિચારજો.